નડિયાદ હિંચકારો હુમલો મામલે ફરિયાદી દ્વારા આવેદનપત્ર. ખેડા જિલ્લા કલેક્ટર સમક્ષ વિકાસ આહિરની રજૂઆત. પીપલગ પાસે હુમલા મામલે નિષ્પક્ષ તપાસ કરવા મામલે રજૂઆત. 5 પૈકી અન્ય આરોપીને પોલીસ પકડતી ન હોવાના આક્ષેપો. ગુનામાં વપરાયેલ 7 વાહનો પણ પોલીસ ન પકડતી હોવાના આક્ષેપો. 7 વાહનો નડિયાદ શહેરમાં બેરોકટોક ફરતા હોવા છતાં નથી કરવામાં આવતી કોઈ કાર્યવાહી. ફરિયાદી વિકાસ આહિર અને તેના મિત્રને ધમકીઓ મળતી હોવાના પણ આક્ષેપો. સમગ્ર મામલે 10 લાખના હવાલા મામલે થયો હતો હુમલો. વિકાસ આહિર ઉપર સામેવાળા દ્વારા ખોટી ફરિયાદ કર્યા હોવાના આક્ષેપો. તપાસ વિજિલન્સને સોંપવા અરજદારની માંગણી. ગત 10 જાન્યુઆરીના રોજ નોંધાઈ હતી ફરિયાદ. સોશિયલ મીડિયામાં હિંચકારા હુમલાનો વિડીયો થયો હતો વાયરલ. મારું નામ સિંહ વિકાસકુમાર સુરજીતસિંહ આહિર છે. અમે આજે કલેક્ટર સાહેબને આજે 10/1/2025ના દિવસે ઘટના બની હતી પીપલગ ચોકડી આગળ ખોડિયાર માતાજીના મંદિરે, જેને અમે ઢોર મારેલું અને અમારે જાનલેવા હુમલો થયેલો, જેમાં 6 થી 7 ગાડીઓ, સિદ્ધાર્થ રબારી, રવિ રબારી અને પ્રેમલભાઈ રબારી અને સમગ્ર જે લોકોને અમે જે નામ આપેલા છે એમના વિરુદ્ધ હજી કોઈ એવી કાર્યવાહી થઈ નહીં. જે જાહેરમાં ફરે છે એમની ગાડીઓ બ્લેક ફિલ્મવાળી, નંબર પ્લેટ વગરની, ફેન્સી નંબરની ગાડીઓ હજુ નડિયાદમાં જાહેરમાં ફરે છે. એટલા માટે અમે અપીલ કરી છે. જે અમારા 3 દિવસ પછી જે ખોટી ફરિયાદ કરી હતી એનું બી અમે અપીલ કરી છે કે ઉપરથી એ જે લોકો માટે જે માણસ હાજર નહોતો એના પર કાર્યવાહી કરે અને જે સાચી વસ્તુ છે એ બહાર આવે. અમારા પર આ લોકો દબાણ કરી રહ્યા છે કે તમે સમાધાન કરી દો, જાનથી માર નાખીશું. એવા બધા હજુ અમારા પર ચાલુ છે. એમના સ્ટેટસો મૂકેલા છે કે 302 કન્ફર્મ છે. એ અમે સાહેબને રજૂ કરેલા છે, તોય પોલીસવાળા હજી કંઈ કાર્યવાહી કરતા નહીં ને એમને પકડી રહ્યા નહીં. હજુ મહિનો થઈ જશે અમને થોડાક ટાઈમમાં, તો એ પોલીસવાળા હજી કંઈ પકડતા નહીં ને એ જાહેરમાં બેસે છે. એમના લગ્ન હોય છે, લગ્ન પ્રસંગો અટેન્ડ કરી રહ્યા છે, તો એ પોલીસ કશું કરતી નહીં. આજે કોલ સેન્ટરનું કૌભાંડ છે. આમાં મોટા બુટલેગરો, મોટા કુખ્યાત આરોપીઓ જેમના પાસા દારૂના ધંધામાં અને અલગ 302ના ગુના, અલગ જાતના ઘણા ગુનામાં આ લોકો છે અને અમને અમારી જાનને ખતરો છે. એવી રીતના આજે નિવેદન આપવામાં આવ્યું છે. કોણ તપાસ સોંપવામાં તમે માંગ કરો? અમે કંઈક જાહેર એક અધિકારી હોય જે નિષ્પક્ષ તપાસ કરે અને આ લોકોના દબાણમાં ના આવતા હોય એવા અમે અધિકારીને અપીલ કરીએ છીએ કે એની તપાસ કરે અને આના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પૂર્ણ રીતે કરે.